જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, અમારી આ યુટ્યુબ ચેનલ જીગર સ્ટુડિયો જીગર પટેલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજી રહેજો. જય સ્વામિનારાયણ. આવું અક્ષરધામ છે, દિવ્ય લૌકિક. તો એને અનુરૂપ આપણું જીવન થવું જોઈએ. બહાર તો અક્ષરધામ થઈ ગયું છે, આપણે અંદર લઈ જવાનું છે. આ અક્ષરધામ અંદર લઈને અને ભવ્ય ત્યાં શણગારવાનું અને બધું ધામધૂમ કરવાની અંદર. તો જ ગોલ્ડ સિદ્ધ ધ્યેય સિદ્ધ થયું. કેમ કે આ બધું જે કરીએ છીએ એ અંદર દિવ્યતા ભગવાન પ્રગટે અને આપણે બ્રહ્મરૂપ થઈએ એ જ હેતુ છે. ટૂંકમાં આપણે બ્રહ્મરૂપ થવું, આપણે અક્ષરધામ અંદર લઈ જવાનું છે અને ત્યાં આરતી પૂજન બધું કરવાનું છે. બાપા એક વખત પૂજા કરતા હતા નૈનપુરમાં, અને ધનુર્માસ ચાલતો હતો. તો બધાને વિચાર આવ્યો કે ધનુર્માસની અંદર શીરો ભગવાનને ધરાવતા હોય છે, તો પૂજાના થાળની અંદર તો મીઠાઈ હોય, આપણે શીરો ધરાવીએ. તો મહારાજ સ્વામી માટે બે અલગ અલગ નાની નાની વાડકીમાં તાત્કાલિક ગરમ શીરો લાવીને થાળમાં મૂક્યો હતો. અને પછી જેવો થાળ ધરાવવાનો થયો અને બાપાએ થાળ ધરાવતા હતા, અને બાપાને અચાનક જ બાપાએ શીરા ઉપર ડાબો હાથ મૂક્યો અને ચેક કર્યું, અને ચાલુ પૂજામાં પૂછ્યું કે બાપા ગરમ લાગે છે? બાપા કહે કે હા. પછી બાપાને પાછળથી વાત કરી કે બાપા માફ કરજો. બાપાએ કીધું કે શીરો ઠારીને જમી શકાય એવો થાય ત્યારે ધરાવવો, ગરમ ગરમ ન ધરાવવો. તો સ્વામીના જીવનની અંદર આપણને ભગવાન અવારનવાર પ્રદાન થતા હોય છે. હવે તો કંઈ કેટલાક પ્રસંગો છે એના પરથી આપણને નિશ્ચિત થાય છે.